સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંત પર ગંભીર આરોપ લાગ્યા। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જગત પાવન સ્વામી સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। વડોદરાની યુવતીનો આરોપ છે કે 2016માં જ્યારે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી ત્યારે જગત પાવન સ્વામીએ મંદિર પરિસરમાં આવેલા રૂમમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું। બાદમાં ધમકીઓ પણ આપી। પીડિતાએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે સ્વામીએ એક વોટ્સએપ ગ્રુપ પર બનાવ્યું હતું જેમાં અશ્લીલ ફોટો મંગાવતા હતા। એટલું જ નહીં, સ્વામીની ઈચ્છા થાય ત્યારે વસ્ત્રહીન થઈને વિડીયો કોલ કરવા પણ દબાણ કરાતું હોવાનો આરોપ લગાવાયો છે। જગત પાવન સ્વામી ઉપરાંત એચપી સ્વામી અને કેપી સ્વામી પણ આ કુકર્મમાં ભાગીદાર હોવાનો આરોપ પીડિતાએ લગાવ્યો છે। આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું। જગત પાવન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો શું બનાવ બનવામાં આવ્યો છે? બળાત્કારનો કેવી રીતે તમારા આટલા બધા મંદિરને તમારા સિકંદરમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેટલા સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો। તમે ક્યારે મંદિરમાં ક્યારે ગયા હતા અને કેવી રીતે સંપર્ક? 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે કોન્ટેક્ટ? ફોનના થ્રુ। નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા। પછી શું કર્યું? રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવન દાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા। ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। પછી કેવી રીતે તમે ત્યાં ગયા અને કેવી રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું? ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા, નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની। એટલે 2014માં તમે બનાવતો છો, તમારી શું ઉંમર હતી ત્યારે અને અત્યારે શું ઉંમર તમારી હતી? ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે। તો આટલા મોટા અંતરાળ બાદ તમે અત્યારે ફરિયાદ આપો? એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું। તમે તમારા વડીલોને કંઈ જાણ કરેલું છે આ વિશે? નથી। તો શું મુખ્ય હેતુ સાથે આ ફરિયાદ દાખલ કરો? એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના। એચપી સ્વામી, કેપી સ્વામી ને જેપી સ્વામી। એચપી સ્વામી, જેપી સ્વામી, કેપી સ્વામી। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જગત પાવન સ્વામી વિરુદ્ધ વડોદરાની અંદર વાડી વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો વર્ષ 2016માં એક યુવતીને ગિફ્ટ આપવાની લાલચ જે બોલાવી દુષ્કર્મ આચર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે જગત પાવન સ્વામી પોતે વડતાલ ખાતે નિવાસસ્થાનમાં રહેતા હોય છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પર ત્યારે વડતાલ જ્યારે પહોંચી ત્યારે એમના નિવાસસ્થાને ત્યારે તેઓ ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા તેમ જણાવે છે। અન્ય કારણોસર ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હવે જોવું રહ્યું છે કે આ બાબતે પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડતાલ, ખેડા।